લીધા છે, પપ્પા આગળ લીંબુ લઈને ગયા છે અને આપણે જઈએ છીએ ગૌશાળા બનવા. જયમાં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે છે મહાશિવરાત્રી. એના દિવસે આપણને મળી છે મોટા મોટી ખુશી અને સુખનો સૂરજ પણ ઉગી ગયો છે. એટલે નિશાની રહેશે કે મહાશિવરાત્રીના દિવસે આપણે એક વસ્તુ આપણા ઘરે આવી હતી જે આપણું કામ અડધું થઈ જાય, સીધું અડધું થઈ જાય એવું. તો પ્રકાશભાઈ સુરતથી લાવ્યા છે આપણા માટે બિગ સરપ્રાઈઝ ન કહેવાય, તો આપણને ખબર હતી પણ ખુશીની વાત કહેવાય આ છોકરીઓ માટે અને મમ્મી માટે, કેમ કે અડધું કામ ઓટોમેટિક ઓછું થઈ જાય. ચાલો તો હું તમને બતાવું કે શું લાવ્યા છે પ્રકાશભાઈ આપણા માટે. આપણે અહીંયા છીએ મસ્ત ઢાંકેલું, પણ હું તમને બતાવું તડકો હતો એટલે ઢાંકી દીધું છે અને હજી ફિટિંગ કરવાનું બાકી છે. દેખો ગાઈઝ ધીસ બ્લોગ આપણું આવી ગયું છે વોશિંગ મશીન. અને જો ફાઇનલ હું તમને બતાવું કયું આપણે મશીન લીધું છે. અને ચલો તો કેવું લાગે તમે કોમેન્ટ કરી દેજો. આપણું કંઈક મશીન છે, આપણું મશીન લઈ લીધું છે વોશિંગ મશીન આપણા કપડાં ધોવા માટે. અને જો ફાઇનલી આવી ગયું છે અને અહીંયાથી છે કપડાં નાખવાનું. અને દેખો ઊભું મશીન છે આપણે. અને કેવું લાગે કે કોમેન્ટ કરી અને કહી દેજો ગાઈસ. તો અત્યારમાં ભાઈ જો આપણે પાવડો અને તગારા લઈ લીધા છે, કેમ કે ગાયોને તો આપણે હવે બહાર બાંધતા, પણ હવે આપણે પ્રકૃતિના ખોળે અને ઉનાળો આવી ગયો છે એટલે લીમડાની નીચે ગાયોને બાંધવાની છે. તો આપણે પેલા ગમેણ સાફ કરવાની છે. અત્યારમાંથી કામ પેલા ચાલુ કરી દઈએ અને પછી મળીએ. ઉઠી ગયા ને એના માટે કામ તૈયાર રાખ્યું છે. તો અત્યારે લેવા મળ્યા છે ધાબળિયું અને ખાલી કરવાની છે ગમેણ ને મસ્ત સાફ કરી દેવાનું છે. નહીં પ્રકાશભાઈ? જો જાગી ગયા છે અને કામની બોલાવી દીધી છે બાકા જીકી. અને જો આવી રીતના કંઈક સાફ થઈ રહ્યું છે. અને આગળ આગળ મનુભાઈ ખોદતા જાય અને પ્રકાશભાઈ ભરતા જાય. નહીં ભોલી ભા? હવે સુરત 2 દિવસ રહ્યા તો કામ થઈ ગયું છે પેન્ડિંગ ભેગું. અને હવે અત્યારમાં પીવી છે પ્રકાશભાઈને ચા. મહેનત કરી જોઈ જવું વળી ગયો ને પરસ્યો. અને અત્યારમાં આવી રીતના કંઈક સાફ કરે છે અને મસ્ત ક્લીન સાફ થઈ ગયું છે. અને બસ હવે થોડુંક જ રહ્યું છે. અને મનુભાઈએ ફાઇનલી ખોદવાનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. અહીંયા પ્રકાશભાઈ એનું કામ ચાલુ કરી દીધું છે. અને ભાઈ પેલા મસ્ત કડક ચા પાઈ દીધી છે મનુભાઈ. નહીં મનુભાઈ? રેડી મનુભાઈને આપણે રેડી ચા પાઈ દીધી. અને હવે અત્યારમાં રેડી કામ ચાલુ છે. કેમ કે પેલા અહીંયા ક્લીન થશે અને પછી આપણે આપણી ગાયોને અહીંયા લાવવાની છે ભાઈ. અને હવે આપણી ગાયોનું શેડ્યુલ થાય ટાઈટ. અને બપોર પછી બધી આખો દિવસ અહીં બાંધવાની, બપોર પછી અંદર લઈ એવી રીતના ભાઈ કામ થઈ જાય ધીમે ધીમે ચાલુ. તો અત્યારે જો ગમાન સાફ કરવાનું કામ ચાલુ હતું તો એ બધું સાફ થઈ ગયું છે. પણ હવે બહારના ભાગમાં આપણે સાફ કરવાનું છે. તો અત્યારે ભાઈ હાવણો લઈને પેલા મસ્ત સાફ કરી નાખીએ. આખું ખાતર નીકળ્યું છે એમાંથી. કેમ કે ચોમાસાના સમયમાં જે પણ આપણે ગાયોને રાડાવાળી નિરણ નીરતા તો એ બધું એમાં સડી અને મસ્ત થઈ ગયું હતું. તો અત્યારે એકદમ મસ્ત ક્લીન કરી નાખી છે આપણી ગાયોની ગમાણ. અને હવે કાલથી ભાઈ આપણે ગાયોને અહીંયા બાંધવાનું કામ ચાલુ કરી દેવાનું છે. અને આવું બધું આપણે કામ ચાલે છે અત્યારે.
ભાઈ આપણે ગૌશાળાનું કામ થોડુંક પતાવી અને હવે જઈએ છીએ આપણા ઘાસ, આ બધું ગાયોનું ઘાસ કર્યું છે ત્યાં આંટો મારવા. અને સાથે સાથે આજે લઈ જવાના છે ઘરે કેળા, કેમ કે આપણે બનાવવાની છે વેફર. અને રુચિતા દીદી મેં ગયા છે ભાઈ લઈ જાવ આપણે, નકર પાછા રુચિતા દીદી ગુસ્સો કરવા મળે. અને જો બે ઘાસ અત્યારમાં કેટલા મસ્ત થઈ ગયા. અને હવે આ શું કે વાડનું ઘાસ અહીંયા પણ રેડી છે, પાછળના ભાગમાં પણ રેડી, અને આ ઘાસ પણ રેડી. એટલે 3 વેરાયટી થઈ ગઈ છે આપણી આગળ. અને હજી 1-2 વધે ને તો વધારશું આપણે, અલગ અલગ ઘાસ ગાયોને મળી રહે એના માટે. બાકી આપણે લીલો સારો તો બહુ બધો ગાયો માટે કરેલો છે હાલ છે. તો અત્યારના ભાઈ જો આપણી સાથે મમ્મી પણ આટો મારવા આવી ગયા, નહીં મમ્મી? હા, હમણાં ઘણા ટાઈમથી નવા કવે અવાણું નતું, તો આજે આવી ગયા. આજે આવી જશે નવા કવે મારે હથવારો કરવા. આજે હિરલબેન ને કેળાની વેફર બનાવવી છે, કાચા કેળા ઋષિને. પણ અત્યારે તો હિરલબેન જ છે ને, આરે ઋષિને તો લઈ જાઉં કે તૈયાર કરીને દેશું ત્યારે એ તો ઓલી કરશે ને. તો અત્યારે ભાઈ જો આપણી મસ્ત બગીચો જ કહેવાય, ગ્રીન ગ્રીન એકદમ. તો અહીંયા લેવા આવી ગયા છે કેળા, કેવી મોટી મોટી લૂમું છે ખાડો. તો આપણે છે ને વેફર બનાવી છે, તો એના માટે કેળા લઈ જવાનું છે. તો આમ તો કઈ નિયમબાઈ છે, તો પપ્પા જો સામે નિહોણી લઈને આવે છે કેળા આંબા માટે. તો સામેથી લઈને આવે છે પપ્પા. મોટા મોટા ઉપર પપ્પા જોઈ કઈ નો कुछ नहीं होता है ऐसा, पप्पा बोल रहे. तो આવી રીતના ભાઈ બનાના કા કટિંગ હો રહા હે. આપણે જો આ કેળ જ્યારે વાવી છે ને ત્યારે ગૌ કૃપા અમૃતમાને આપણે ડેઈલી મહિને એક વખત તો પાય જ દેતા. અને એનું રિઝલ્ટ જુઓ તમે, એકદમ ઓર્ગેનિક કેળા છે અને એકદમ નેચરલ. અને જેટલું શક્ય બને એટલે ખેતીમાં આપણે ફર્ટિલાઇઝર દવાઓ ઓછી કરી દઈએ અને ઓર્ગેનિક તરફ ધીમે ધીમે વળી જાય. એનાથી આપણે લાંબા સમય સારું રિઝલ્ટ મળે છે. અને અત્યારમાં મોસ્ટ ઓફ કેસ એવા બની રહ્યા છે કે નાની ઉંમરના બાળકોને પણ કેન્સર જોવા મળે છે રિપોર્ટમાં અત્યારમાં આવે. એની કરતાં આપણે ગૌ આધારિત ખેતી બેસ્ટ. અને જો તમે કેવા મસ્ત એકદમ નેચરલ બનાવે. આ રીંગણા તો સર ખાહે પછી ખબર પડશે કે આ ભાવે કે નથી ભાવતા એમ. અને તેને શાક બનાવીને જમાડ્યા જ નથી એટલે ત્યાંથી ખબર પડે. એવું છે. ચલો કલ રખતે હે માખા રીંગણ કા સબ્જી. તો અત્યારના ભાઈ જો ઓર્ગેનિક આપણે કેળા લઈ લીધા છે, પપ્પા આગળ લીંબુ લઈને ગયા છે અને આપણે જઈએ છીએ. અને જો પોસિબલ હશે તો હું બતાવીશ કે આપણે કેવી રીતના કાચા કેળાની વેફર બનાવી. તો બહુ મસ્ત બને અને આપણે ઘણી વખત બનાવી છે. આપણે ગૌશાળામાં આવી ગયા છીએ અને મમ્મીએ ગાયનું મિલ્કિંગ નું કામ ચાલુ કરી દીધું છે. તો અત્યારનું ભાઈ કામ ચાલુ છે, રાધાજીનું મિલ્કિંગ ચાલુ છે. અને જો પપ્પા અત્યારે દેખાણ, પપ્પા આખો દિવસ શું કર્યું ઘરે હતા અને ગૌશાળા 5:30 થાય એટલે મમ્મી પપ્પા ગાડી લઈને એન્ટ્રી આપી દે. કોઈ આપે કે ન આપે, કોલીભાઈ અમે લોકો તો અહીંયા જતા, અમે ગમે બધું સાફ કરતા. અને પપ્પા એ લોકો આવ્યા છે 5:30. અને અત્યારે જો ફાઈનલ મિલ્કિંગ નું કામ ચાલુ થઈ ગયું છે. અને પછી આપણે જવાનું છે ઘરે. ગોલીભાઈ અને મનુભાઈ આવી ગયા છે નિરણ લઈને. જો મનુભાઈ આમ તો આરામ કરતા કરતા નિરણ લઈને આવ્યા, નહીં મનુભાઈ? હાલો